गाय देखो ना गाय देखो ना भावनगर थी कोई मारो व्लॉग जोता હોય તો એની માટે આ બેસ્ટ વિડીયો છે. બધાને શેર કરજો ભાઈ. જે લોકો સીએનજી ગાડી યુઝ કરે છે એને શેર કરજો. કેમ કે ભાઈ હું પ્રોપર ભારતની અંદર, આખા ભારતની અંદર ગાડી લઈને હું ડ્રાઈવ કરતો હોઉં છું. મારું ટ્રાવેલ બ્લોગનું કામકાજ છે. આ ગાડી લઈને હું ફરતો હોઉં છું, એટલે મેં જરાય કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. અહીંયા જે પંપ ઉપર અજયભાઈ કામ કરે છે ને, અજયભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. એક વાર હું અજયભાઈને બતાવીશ. અજયભાઈ મકવાણા જેન્યુઅન પર્સન છે ભાઈ, એક નંબર. તો સારા વ્યક્તિ સાથે મુલાકાત થાય ને એટલે આપણે એની વિડીયો ક્લિપ તો લઈએ જ મિત્રો. તો કેમ છો મારો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો. હું પણ મજામાં મિત્રો. આની પહેલાંનો બ્લોગ તમે લાસ્ટ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. કેમ કે એ આપણે છે ને એમાં તમને બતાવ્યું હતું કે સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ જે જગ્યાએ થાય છે ને એ ભાઈ સાથે આપણે વાતચીત થઈ ગઈ છે. પૂનમ એમ કહે છે મારે તમારી બાજુમાં બેસવું છે, તો મેં કીધું આગળ વહી આવો ચાલો. તો મિત્રો હવે આજે આપણે જઈએ છીએ સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ કરાવવા માટે. અને પ્રોપર અમે છે ને ભાવનગરથી સિહોર આવ્યા હતા, અને સિહોરથી હવે આપણે જઈએ છીએ ફરી એકવાર સીએનજીનું ટેસ્ટિંગ કરાવવા માટે. કેમ કે એની ડેટ એક્સપાયર થઈ ગઈ હતી. તો જ્યારે આપણે લાસ્ટ સર્વિસ કરાવીને વેગેનારની ત્યારે એ ભાઈએ કીધું હતું કે તમે આનું સીએનજી ટેસ્ટિંગ કરાવી લો. એટલે ટેસ્ટિંગમાં કેવું હોય કે એનો જે બાટલો હોય ને સીએનજી ટેન્ક, એનું હાઇડ્રો ટેસ્ટિંગ થાય. તો ગયા આની પછીના આની પહેલાંના લાસ્ટ બ્લોગમાં અમે એ બધું જણાવ્યું છે. એ ન જોયો ને તો એ બ્લોગ જોઈ આવજો. તો અમે અત્યારે અહીંયા મોરિયનને અહીંયા ટ્યુશનમાં મૂક્યો, અને હવે અમે જઈએ છીએ ફરી એકવાર સીએનજીનો હાઇડ્રો ટેસ્ટિંગ કરવા માટે. તો અત્યારે અમે ઓન ધ વે છીએ. મેડમ મારી સાથે છે, વિરાંશભાઈ પાછળ સૂતા છે, ચેક કરો. અને મોરિયન ગયો છે ટ્યુશનમાં. તો ચાલો મિત્રો, આપણી વેગેનાર ગાડીનું 2026ની અંદર સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. મેં કીધું આપણા સબસ્ક્રાઈબરોને બતાવીએ કે સીએનજી ટેસ્ટિંગ કેવી રીતે થાય. તો ચાલો મિત્રો, બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, અને તમારા મિત્ર મંડળમાં ચેનલને શેર કરી દેજો. ચાલો તો સિહોરથી અત્યારે અમે ભાઈ રંગોલી ચોકડી સુધી જઈએ છીએ. કેમ કે ત્યાં એનો હાઇડ્રો ટેસ્ટિંગ પ્લાન્ટ ત્યાં આવેલો છે. અને મિત્રો, આ વેગેનાર ગાડી 2022 છે મોડેલ. તો 23, 24, 25 3 વર્ષ પૂરા થઈ ગયા. કંપની ફિટેડ સીએનજી છે, અને કંપનીવાળાનો નિયમ છે 3 વર્ષ સુધીનું એની વેલિડિટી હોય છે. તો આપણે 2026 ચાલે છે, તો એમાં એક્સપાયર થયું ને 1-2 મહિના થયા છે. અમારું ધ્યાન નહોતું મિત્રો. અને મિત્રો ભાઈ, આ વસ્તુ એવી છે કે આને તમે જેટલું વહેલા કરાવી દો ને એટલું સારું મિત્રો. કેમ કે અમુક મારે છે ને ભાઈ ટ્રાવેલિંગ કરવાનું રહે, હું આખું ભારત ગાડી લઈને ફરું છું. તો અમુક સીએનજી પંપ છે ને ભાઈ એક્સપાયરી જોઈને જ તે સીએનજી ફિલ કરતા હોય છે. તો મારે એવું બન્યું નથી, પણ ઘણી જગ્યાએ એવું જોવે. તો ભાઈ મેં છે ને ગાડીમાં સીએનજી ભરાવ્યું જ નથી. આજે ઓલમોસ્ટ આપણે 60 થી 70 કિલોમીટર પેટ્રોલમાં જ ગાડી ચલાવી છે. કેમ કે હાઇડ્રો ટેસ્ટિંગ વાળાનો નિયમ હોય છે કે એમાં સીએનજી એકદમ ખાલી હોવું જોઈએ. ચેક કરો રજવાડુ. મને કે તમારી પાસે આગળ બેસવા આવવું છે, પછી ક્યાંક મારે અહીંયા સુઈ જવું છે. ભાઈ સાહેબ ગજબ ભાઈ. અને આ મિત્રો, આ ચેનલ ઉપર છે ને આ સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગનું ભાઈ પહેલી વાર હું બતાવવા જઈ રહ્યો છું. તો તમારા મિત્રોમાં જે સીએનજી ગાડી યુઝ કરતા હોય ને એને શેર કરી દેજો, જેથી કરીને એને કંઈક નવું જાણવા મળે, કંઈક કેવી રીતે આનું ટેસ્ટિંગ થાય બધું જાણવા મળે. તો મિત્રો, આજનું બહારનું ટેમ્પરેચર છે ને 40 થી 41 ડિગ્રી છે. અને ભાઈ પ્રોપર તડકો પડી રહ્યો છે ભાઈ. તો મિત્રો, ફાઇનલી આપણે MK ઓટો ગેસમાં આવી ગયા છીએ. આપણે કઈ રીતનું હોય છે પ્રોસેસમાં આનું હાઇડ્રો ટેસ્ટિંગમાં? ટેસ્ટિંગ માટે સાહેબ પહેલા તો ગેસ કેટલો છે ખાલી કરીને આવ્યો હાવ 0 તમારી ગાડીમાંથી સિલિન્ડર ઉતારશું અને જેટલો બચેલો ગેસ હોય બધું ઉડાડી નાખશું. કંપની ફિટિંગ સાઈડ લઈને છેડા આપીને બેટરીના છેડા આપીને તમારા નજરની સામે થશે. બરોબર. તમે ત્યાં ગયા એટલે હું એક યુટ્યુબર છું, તો મારા સબસ્ક્રાઈબરોને બતાવવું છે કેવી રીતે હું છે કે મિત્રો. અમે ફાઇનલી ભાઈ MK ઓટો છે ને ત્યાં આવી ગયા છીએ. આની પહેલાં અમે ઓલું શ્રીજી છે ને ત્યાં એની સાથે વાતચીત કરી હતી, પણ MK ઓટો બહુ જૂનું જાણીતું છે. તો આ ભાઈએ આપણને વિડીયો બનાવવાની પરમિશન આપી છે. તો જો આપણી ગાડીનું કામ શરૂ થઈ ગયું છે, તમને બતાવીએ કે કેવી રીતે ટેસ્ટિંગ થાય છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આ કંઈક આપણું સીએનજી ટેન્ક છે, અને ફર્સ્ટ ટાઈમ મિત્રો આમાંથી બહાર નીકળશે, અને આનું ટેસ્ટિંગ થશે આફ્ટર 3 યર્સ, બરાબર ને? તો 3 વર્ષ પછી ખુલે છે મિત્રો. તો આપણું આ છે ને સ્પેર વ્હીલ એકદમ ન્યૂ બ્રાન્ડ છે. 3 વર્ષથી આપણે ચડાવ્યું જ નથી ગાડીમાં મિત્રો. જો એની નકશી ઉપર ખ્યાલ આવી જાય. સામે છે ને મિત્રો ભાવનગર રાજકોટ હાઈવે છે, અને ત્યાંથી અંદર અમે MK ઓટોમાં આવ્યા છે. અહીંયા જો એનું બોર્ડ પણ માર્યું છે.
બધા એના જે માણસો છે ને ભાઈ જે કામ કરી રહ્યા છે બધા, અને ટેન્કને બહાર મિત્રો હું પ્રોપર વસ્તુ બતાવવાનો છું. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. પ્રોપર એટલે પહેલેથી લઈને લાસ્ટ સુધી, ખુલવાથી લઈને ફરીવાર ફિટ થવા સુધીનું બધું જ આમાં કવર કરવાનો છું. ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા. મારી પાસે ગાડી છે વેગેનાર CNG પ્લસ પેટ્રોલ, 2022નું મોડેલ છે. 3 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે રીટેસ્ટિંગ થઈ રહ્યું છે. તો તમારી ગાડીનું પ્રોપર ધ્યાન રાખવામાં આવશે, જેથી કરીને અહીંયા ગાડીને ડેમેજ ન થાય, લીટા ન પડે. તો પહેલાં સિંગલ સેફટી હતી, હવે ડબલ સેફટી કરી. આવી રીતે જો એની એક રેન્ક લાવ્યા છે. તો પ્રોપર સેફટી સાથે સામેનું જે ટેસ્ટિંગ સેન્ટર છે ને ત્યાં લઈ જશે. હવે ટેસ્ટિંગ માટે જઈ રહી છે. એટલે આ ઓલરેડી 75 કિલો વજનની ટેન્ક થાય. જો ફાઇનલી આ એક એવું કામ થઈ રહ્યું છે કે જે બાટલો છે ને એની પ્રિન્ટ લે છે, જે ઓનલાઈન એનું જે રજિસ્ટ્રેશન હોય ને હવે ત્યાં સુધીની આ પ્રોસેસ ચાલશે. આની થિકનેસ કેટલી છે ને એ પણ આમાં ખ્યાલ આવી જશે. મોહિલભાઈ કહે છે કે આ પણ બતાવો, જેથી કરીને કસ્ટમરને ખ્યાલ આવે કે પ્રોપર થિકનેસ 24.1 mm છે. હા બરોબર. અહીંયા મિનિમમ થિકનેસ 6.5 mm હોવી જોઈએ. હા એની બદલે 8.3 mm છે. ઓહો, એટલે ખૂબ સરસ. સિલિન્ડરની ક્વોલિટી સારી છે. સારી છે, સરસ, અહીંયા 15.8 mm છે. સરસ, વેરી ગુડ. તો ભાઈ CNGની ક્વોલિટી એકદમ પરફેક્ટ છે. મારે તમને ખાલી એટલું જ જણાવવાનું છે કે ભાઈ CNG ટેસ્ટિંગ કરાવો ને તો પ્રોપર સારી જગ્યાએ કરાવો. મને પણ 2-3 જણાનું સજેશન હતું કે ભાઈ MK ઓટોમાં વયા જજો, ત્યાં સારું કામ છે. એકચ્યુઅલી આની પહેલાં હું બીજી જગ્યાએ ગયો હતો, પણ આ જોઈ આ મને મળી ગયો એટલે અમે સીધા અહીંયા જ આવી ગયા. તો હવે CNGનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. જેટલું તમને બતાવવા જેવું હશે ને બધું બતાવીશ મિત્રો. અમુક છે ને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ચાલવાનું હોય. મિત્રો બોટલનું પ્રોપર વજન છે ને ભાઈ 67.80 ગ્રામ છે, એટલે 67 કિલો વજન છે. તો પ્રોપર સેફટી સાથે જો ઉપરનો વાલ ખોલે છે. બરાબર. તો મિત્રો આ જે અત્યારે વાલ કાઢ્યો ને એમાં જરાક પણ ચૂક આવી જાય ને મિત્રો તો 15 થી 20 હજાર રૂપિયાનો. તો અહીંયા છે ને ભાઈ આ લોકોએ જે ટેસ્ટિંગ કરીને આપે છે એનો પ્રોપર અહીંયા માર્કો મારે છે, અને શું કહેવાય આને પંચિંગ કર્યું છે. અને આ છે ને ભાઈ કંપનીનો ઓરિજિનલ વાલ છે, અને આની બજાર કિંમત 25 થી 30 હજાર રૂપિયા છે. જયેન્દ્રભાઈ બહાર કાઢ્યું છે પ્રોપર. જોકે બધી ગાડીઓમાં આવી રીતે જ કામ થાય છે. એની અંદર લિક્વિડ આવી ગયું છે, તો એને પ્રોપર હવે સાફ કરશે. આ ખાસ કરવું જરૂરી છે. અમુક જે ઓથોરાઇઝ ન હોય ને એ લોકો આવું બધું ધ્યાન ન દેતા હોય મિત્રો. અને એવું નથી ભાઈ, અને આ કોઈ પેડ પ્રમોશન નથી ભાઈ. હું એક એઝ એ મારા સબસ્ક્રાઈબરોને આ બતાવવા માગું છું. મને અહીંયાથી કોઈ પ્રમોશનના પૈસા નથી મળવાના મિત્રો. હું મારા ફક્ત સબસ્ક્રાઈબરોને એટલું બતાવીશ કે ભાઈ મારી ગાડી CNG ટેસ્ટિંગ થઈ ગઈ છે, અને તમને પણ ઘરે બેઠા ખ્યાલ આવે કે CNG ટેસ્ટિંગ કેવી રીતે થાય, તો એ બતાવવા માગું છું મિત્રો. હવે મિત્રો આમાં છે ને 60 લીટર પાણી ભરાઈ ગયું છે. હવે આને છે ને હાઇડ્રોલિકથી, જો આ ઉપર હાઇડ્રોલિક છે એનાથી આમ સામે લઈ જશે અને સામે પ્રેશર આપવામાં આવશે એ રીતે. અને અહીંયા જેટલા લોકો કામ કરે છે ને એને કોઈ જ મેન્યુઅલી કામ નહીં કરવું, મશીનરી જ છે બધી. જો મિત્રો હવે હાઇડ્રોલિકથી આપણો બાટલો છે ને હવે જઈ રહ્યો છે આગળ, વોટર જેક સ્પ્રે ઉપર જઈ રહ્યો છે. જો તો મિત્રો જો આ ટેન્ક છે ને હવે જમીનની અંદર 9.5 ફૂટ અંદર જશે. પહેલું ટેસ્ટિંગ અહીંયા થશે. આનાથી 330 જેટલું, કેટલું કીધું, 340 જેટલું પ્રેશર આપવામાં આવશે આ ટેન્કને. ટાઈટ કરશું. હા, જેથી કોઈ એર કે બહાર ના નીકળે, એર કે પાણીનું પ્રેશર કે બહાર ના નીકળે. અચ્છા. આપણી પાસે જે આ છે ને એ હાઇડ્રોલિક પ્રેશર વાળું છે. બહાર તમે બીજે જાઓ કે નહીં, હા, ત્યાં મેન્યુઅલ હોય. મેન્યુઅલમાં શું પ્રોબ્લેમ થાય કે લોકો હાથેથી ટાઈટ કરે એટલે જેવું ટાઈટ જે પ્રોપર થવું જોઈએ એ થાય નહીં. અચ્છા. હા, તો મિત્રો જો બહુ મોટી વાત છે ભાઈ, હાઇડ્રોલિકથી આવડું આ ટેસ્ટિંગ થાય છે. અહીંયા સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આખો 4 ટાઈપો છે. તમે આને વિડીયો ઊભો રાખીને ચેક કરી લેજો. તો હવે છે ને આ બાટલો જે આપણે 9 ફૂટ જમીનની અંદર ગયો ને ત્યાં એને પ્રેશર આપવામાં આવે છે. અને આનું પ્રોપર પ્રેશર કેટલું આપશું? આનું 340 બાર એટલે 4931 PSI નું પ્રેશર દેવામાં આવશે. જો મિત્રો આપણી જે ટેન્ક છે ને એની અંદર પ્રોપર 340 બારનું પ્રેશર આપી દીધું છે. અને જો અહીંયા આવડી આ ટેન્ક આમાં છે, તો ભાઈ પ્રોપર કામ થયું છે. હમણાં મોહિલભાઈને કીધું ભાઈ મને છે ને આ બાટલા જોઈને બીક લાગે છે, તો મોહિલભાઈ કે જરાય પીવાની જરૂર નથી. મિત્રો બોટલ આપણી પાસ થઈ ગઈ છે, પ્રોપર પ્રેશર આમાં રિલીઝ થયું છે. અને મોહિલભાઈનું કેવું છે કે ભાઈ આપણું જે ટેન્ક છે ને એ પાસ થઈ ગઈ છે ભાઈ. એટલે આપણી ટેન્ક ભાઈ 9 ફૂટ અંદર ખાડામાંથી બહાર આવી છે. ફરી એકવાર મિત્રો હાઇડ્રોલિકથી છે ને હવે બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. અહીંયા માંથી પાણી ખાલી કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જો પ્રોપર આની અંદર 60
લીટર પાણી ભર્યું હતું ને એ બહાર કાઢે છે. જે ટેન્ક ભાઈ માટીવાળી ને એવી બગડી છે ને એને જો પ્રોપર વોશ પણ કરી લે છે. તો મિત્રો ફાઇનલી ભાઈ હવે આપણે આ પાછી ટેન્ક ચડાવવામાં આવ્યો છે મિત્રો. પ્રોપર ટેસ્ટિંગ થઈ ગયું છે ને એ હતું એમને પાછું મિત્રો ફિટ થઈ જશે. જાજો સમય નથી લાગ્યો, પ્રોપર ટેસ્ટિંગ કરાવ્યું છે મિત્રો. મારો પોતાનો એક્સપિરિયન્સ કહીશ તમને. ફાઇનલી પાછી ટેન્ક ફિટ થઈ ગઈ છે ગાડીની. તો ભાઈ સ્પેર વ્હીલ પાછું લગાડી દીધું. તો મિત્રો ફાઇનલી આપણી ગાડીનું સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ થઈ ગયું છે. હવે આપણે આમાં ગેસ ભરાવવા માટે જવાનું છે. એટલે ગાઈઝ નવી ભાઈ સીએનજી પ્લેટ લાગી ગઈ છે આની, અને 2029 સુધી છે ને, હા 10/3/2029 સુધી આ વેલિડ રહેશે. મિત્રો આપણી ગાડીમાં સીએનજી રીટેસ્ટિંગ થઈ ગયું છે. પ્રોપર આપણો બાટલો એકદમ પરફેક્ટ છે. ફરીવાર ઇન્સ્ટોલ પણ થઈ ગયો છે બાટલો આપણી ગાડીમાં. હવે આપણે એનું સીએનજી ફિલ કરાવવા જવાનું. સીએનજી ફિલ કરાવીને છે ને અહીંયા બતાવવા આવવાનું છે કે આમાં ક્યાંય લીકેજ નથી ને. તો મિત્રો અત્યારે ગાડી પેટ્રોલમાં હાલે છે ને આપણે અહીંયા કરદેશ પાસે સીએનજી પંપ છે ને ત્યાં સીએનજી ભરાઈ આવીએ. તો ફાઇનલી આપણે સીએનજી સ્ટેશને પહોંચી ગયા મિત્રો. રીટેસ્ટિંગ પછી પહેલી વાર આપણે આમાં સીએનજી ભરાવીએ છીએ અને હવે કેટલો સીએનજી આવે ને હું હમણાં તમને બતાવું, એટલે બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા કંપની ફિટિંગની લાઈન અહીંયા છે એટલે આપણે અહીંયા ઊભી રાખી છે. હવે આપણે જોશું કે આપણી ગાડીમાં કેટલું સીએનજી આવે છે. ફાઇનલી નોઝલ લાગી ગઈ છે અને ભાઈ ગ્રીન બટન દબાવી દીધું છે. અને હવે જ્યારે આપણે વિડીયો બનાવશું ને ત્યારે મિત્રો આ પ્લેટ તો તમને તરત દેખાશે. અને અહીંયા જે પંપ ઉપર અજયભાઈ કામ કરે છે ને અજયભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. એક વાર હું અજયભાઈને બતાવીશ. અજયભાઈ મકવાણા જેન્યુઅન પર્સન છે ભાઈ, એક નંબર. તો સારા વ્યક્તિ સાથે મુલાકાત થાય ને એટલે આપણે એની વિડીયો ક્લિપ તો લઈએ જ મિત્રો. ફાઇનલી મિત્રો સીએનજી ફિલ થઈ ગયું છે અને તમને બતાવું 7.81 લીટર સીએનજી આવ્યું. આપણે ભાઈને પેમેન્ટ કરી દઈએ ને પછી પાછા આપણે ભાઈ ટેસ્ટિંગવાળાને ત્યાં જઈએ. તો પહેલી વાર સીએનજી ફિલ કરાવી લીધું મિત્રો અને ટાંકી ફૂલ થઈ ગઈ, ચેક કરો. તો ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ ફરીવાર એમકે ઓટોમાં જવા માટે. તો ફરીવાર મિત્રો આપણે એમકે ઓટોમાં આવી ગયા. જેને ક્યાંય લીકેજ ને એવું નથી ને એ બધું આમાં ચેક કરશે. હવે જો અહીંયા આપણી ગાડીનું અહીંયા લીકેજ ચેક કરશે. વાહ ભાઈ વાહ, રાજેન્દ્રભાઈ લીકેજ ચેક કરે છે એમ ને? વાહ ભાઈ વાહ. તો જો મિત્રો અહીંયા લીકેજ ચેક થાય છે. ફાઇનલી મિત્રો અહીંયા લીકેજ ચેક થઈ રહ્યું છે. અત્યારે ગાડી ચાલુ છે. ફાઇનલી મિત્રો આપણી ગાડીનું રીટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. સીએનજી પણ રીફિલ કરાવી લીધું છે અને સીએનજી લીકેજ થાય કે નથી થતું એ પણ ચેક કરાવી લીધું છે. ઓલમોસ્ટ આ ગાડીનું કામ પૂરું થઈ ગયું છે અને ભાઈ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ. A few moments later. ભાઈ કસ્ટમર માટેની પરાણે મંગાવ્યું કે ના ઠંડુ મંગાવ્યું છે કસ્ટમર, અને ભાઈ જેન્યુન પર્સન છે. વિરાંશભાઈ તો શેરડીનો રસ પીવે છે ભાઈ. તો આ બધા છે ને એના સર્ટિફિકેટ છે મિત્રો, અને જે પ્રોપર કામ કરે છે ને એના ફોટાય છે અહીંયા. ફાઇનલી મિત્રો સોમેલભાઈ આ એક સર્ટિફિકેટ બનાવી દીધું છે અને આ સર્ટિફિકેટમાં બધો પ્રોપર આની અંદર મેન્શન, હા ડિટેલ મેન્શન કરી છે મિત્રો. તો ફાઇનલી મિત્રો ભાઈ એમકે ઓટો મિત્રો, એમકે ઓટોની એકવાર જરૂર મુલાકાત લેજો. ને એમાં ખાસ કરીને ભાઈ સોમેલભાઈ, અને કોઈ પેડ પ્રમોશન નથી મિત્રો, એટલા જેન્યુન પર્સન છે. ને ભાઈ 1 થી 1.5 કલાકનું જ કામ હતું, પણ અમે 2 થી 2.5 કલાક બેઠા. શું કામ બેઠા તમે સમજી જાજો, આ ભાઈના કારણે અમને નીકળવા જ ન દીધા અહીંયાથી. નેક્સ્ટ લેવલ વ્યક્તિ છે. સોમેલભાઈની જરૂરથી મુલાકાત લેજો. હું અહીંયા નીચે કોન્ટેક્ટ નંબર આપી દઈશ સોમેલભાઈનો, એની ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. ને અહીંયાનું કામ ભાઈ એકદમ પરફેક્ટ છે. મારો પોતાનો એક્સપિરિયન્સ છે. તો જે લોકો સીએનજી યુઝ કરતા હોય એને આ વિડીયો શેર કરી દે. ચાલો સોમેલભાઈ, ખૂબ ખૂબ આભાર. તો ફાઇનલી મિત્રો આપણે એમકે ઓટોમાંથી સીએનજી ફિલ કરાવીને, સીએનજી ટેસ્ટિંગ કરાવીને, પ્રોપર કામ કરાવીને મિત્રો આપણે નીકળી ગયા છીએ. શું કિંમત થઈ, કેટલો ચાર્જીસ લાગ્યો અને શું અહીંની ભાઈ ટેસ્ટિંગની શું પ્રોસેસ છે એ બધું મેં આ વિડીયોની અંદર જણાવ્યું છે. તો હવે મિત્રો આપણે જઈએ છીએ ઘરે, મોરિયનભાઈને લઈ લઈએ. અને ભાઈ તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને આ મિત્રો જે લોકો સીએનજી યુઝ કરી રહ્યા છે ને, સીએનજી ગાડી કે સીએનજીને લગતું કાંઈ પણ જે લોકો યુઝ કરે છે ને એને આ વિડીયો શેર કરી દો, જેથી એમને પ્રોપર આની માહિતી મળે અને કેવી રીતે આનું રીટેસ્ટિંગ થાય છે, કેવી રીતે કરાવવું જોઈએ, કેટલો ચાર્જીસ થાય છે. ચાર્જીસ હું તમને લાસ્ટમાં બતાવીશ, બ્લોગ પૂરો કરીશ ને ત્યારે બતાવીશ, ત્યાં સુધી બન્યા રહેજો. તો આમાં શું શું વસ્તુ એને નાખી છે એ બધું હું તમને બતાવવાનો છું. તો ચાલો મિત્રો વિડીયો શેર કરી દો ફટાફટ. તો ફરી એકવાર આપણે મોરિયનને લેવા આવી ગયા છીએ ટ્યુશનમાં. તો ફાઇનલી મોરિયનભાઈ આવી ગયો છે. આવી ગયો મોરિયનભાઈ આવી ગયો.
તો મિત્રો મોરિયનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, ઉપસ્થિત છે, ટ્યુશનમાંથી આવી ગયા છે. બધા એને હાય કહી દો કમેન્ટ કરીને. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ગાડી આપણે પ્લોટે પાર્કિંગમાં મૂકી દીધી છે. આજે આપણી ગાડીનું સીએનજી ટેસ્ટિંગ થઈ ગયું ભાઈ, બહુ મજા આવી. અને ભાઈ બપોરે તડકોય બહુ હતો ભાઈ, એ પણ ભાઈ ગજબ હતો. 40 ડિગ્રી તડકામાં ભાઈ આપણે નીકળ્યા હતા ઘરેથી. અને આ મિત્રો આપણી ટેસ્ટિંગ જે કરાવ્યું ને એનો ફાઇનલ ચાર્જ છે ને ભાઈ, આમ તો એ લોકો 1300થી લઈને 1800 સુધીનો ચાર્જ હોય છે. એમની વચ્ચે આપણને ચાર્જ લાગ્યો છે. કેમ કે ભાઈ હું પ્રોપર ભારતની અંદર, આખા ભારતની અંદર ગાડી લઈને હું ડ્રાઈવ કરતો હોઉં છું. મારું ટ્રાવેલ બ્લોગનું કામકાજ છે. આ ગાડી લઈને હું ફરતો હોઉં છું, એટલે મેં જરાય કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. તમે પણ સારી જગ્યાએ ટેસ્ટિંગ કરાવો. ભાવનગરથી કોઈ મારો બ્લોગ જોતા હોય તો એની માટે આ બેસ્ટ વિડીયો છે. બધાને શેર કરજો ભાઈ, જે લોકો સીએનજી ગાડી યુઝ કરે છે એને શેર કરજો. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં આટલું હતું. અમે ઘરે પહોંચી ગયા. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો મિત્રો. ચાલો, બાય બાય.